નમસ્કાર, આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। 31 ડિસેમ્બરને લઈને સુરત પોલીસ અલર્ટ મોડમાં આવી ગઈ છે। નવા વર્ષની ઉજવણીને લઈને એસઓજી પોલીસ અલર્ટ છે। અલગ અલગ જગ્યાઓ પર વાહન ચાલકોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। વાહન ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી પણ શરૂ કરવામાં આવી છે। ડ્રગ્સ ડિટેક્શન અને સાથે જ અલગ અલગ પ્રકારની જે મશીનો છે તે ઉપયોગ કરવામાં આવી રહી છે। ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીનમાં 60 સેકન્ડમાં પરિણામ મળી જાય છે। મશીન નશાની પ્રવૃત્તિઓને રોકવામાં હવે સાબિત થઈ છે, તો તેને લઈને હવે માહિતી સામે આવી છે। 31 ડિસેમ્બર આવી રહ્યું છે, ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે સુરત પોલીસ ફરી એકવાર અલર્ટ મોડમાં જોવા મળી રહી છે। શહેરભરમાં નવા વર્ષની ઉજવણીને લઈને એસઓજી પોલીસની ટીમ કામગીરીમાં જોતરાઈ ગઈ છે, તો બીજી તરફ ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। એસઓજીએ ન્યૂ યર પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે રોડ ઉપર ઉતરી ગઈ છે અને ચેકિંગ શરૂ કરી છે। આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નથી તે જણાવી શકે છે। આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે। એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહન ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની પણ ચકાસણી શરૂ કરી છે।